ખેડાના મહેમદાબાદમાં પડેલા 9 ઇંચ વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। પાણી ભરાઈ જતા શિક્ષણ કાર્ય પણ પ્રભાવિત થયું છે। ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને આજે જિલ્લાની તમામ શાળા અને આંગણવાડીમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાના આદેશ અપાયા છે। દેવકી વણસોલ પ્રાથમિક શાળામાં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। શાળામાં શિક્ષકોની ગંભીર બેદરકારી પણ સામે આવી છે। બાળકોને પીવાના પાણીની જગ્યાએ જોખમી જાળીના સળિયા પણ જોવા મળી રહ્યા છે અને આ સમગ્ર મામલે શાળાના આચાર્યએ લૂલો બચાવ કર્યો હતો। તો એક તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ જ્યાં નજર કરો ત્યાં ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મહેમદાબાદમાં પડેલા 9 ઇંચ વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। પાણી ભરાઈ જતા શિક્ષણ કાર્ય પણ પ્રભાવિત થયું છે। ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને આજે જિલ્લાની તમામ શાળા અને આંગણવાડીમાં શિક્ષણ કાર્ય બંધ રહેશે। મહેમદાબાદમાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જેના કારણે શાળાઓની અંદર પણ પાણી ફરી વળ્યા છે। અત્યારે ઊભો છું દેવકી વણસોલ પ્રાથમિક શાળાની અંદર। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે શિક્ષણ વિભાગ દ્વારા ગઈકાલે રાત્રે જે આદેશ કરવામાં આવ્યો હતો, કારણ કે જે રીતે વરસાદ હતો તો બાળકોને કોઈ જાનહાનિ ન થાય તે માટે થઈને બાળકોનું આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે। શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને ફરજિયાત શાળા સંકુલમાં હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે કેટલીક મહત્વની સૂચનાઓ પણ આપવામાં આવી હતી। જે સૂચનાઓ આપવામાં આવી હતી તે પૈકી કેટલી સૂચનાઓનો અમલ થયો છે, આપણી સાથે પ્રિન્સિપલ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સર, આપનો પરિચય? ટીનુભાઈ ચંદુભાઈ સોડા। ટીનુભાઈ, શિક્ષણ વિભાગમાં શું પરિપત્ર આવ્યો? કાલનો પરિપત્ર એવો હતો કે શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ, શિક્ષકો હાજર રહેવું અને બનતા લગીને કંઈક નુકસાન કરતા હોય તો એની માહિતી આપવી। સ્કૂલોમાં બનતા લગીને કંઈ પડે એવું નહીં, કે વાગે એવું કંઈ નુકસાન કરે, કે વધારે પડતું નુકસાન કરે એવું નહીં, એનો જાણ કરવાની। કયા પ્રકારનું આપના દ્વારા સર્વે થયો આવ્યા પછી બનતા લગીને લાઇટથી મળીને ઉપરથી કંઈ પોપડા પડે નહીં, કે લાઇટના વાયરો કંઈ ખુલ્લા નહીં, બરાબર છે, એ બધું। અને બનતા લગીને પાણી નિકાલ થાય છે કે કયા કારણસર નહીં થતું એ। અચ્છા, તમે શું જોયું? અમે તો બનતા લગીને આવ્યા ત્યારથી તો લાઇટ ને બીજું વેરિફિકેશન એટલું કરાયું કે શિક્ષકોને કીધું કે તમારા જે ઓરડા છે કે આજુબાજુનો કમ્પાઉન્ડ વોલ છે કે એ બધું, અને ઝાડનું વધારે નિરીક્ષણ કરો કે ડાર પડે એવું છે કે નહીં, નુકસાનકારક કોકના પર ભારે કંઈક। શિક્ષણ વિભાગ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો હતો તો શિક્ષકો દ્વારા શાળા પરિસરની અંદર જુદા જુદા પ્રકારના ચકાસણી કરવાની હતી, જેમાં સૌથી મહત્ત્વની બાબત હતી જે શાળા પરિસરની જે દિવાલો હોય છે તે દિવાલોની ચકાસણી કરવાની। કયા પ્રકારની હાલમાં સ્થિતિ છે તેના ચકાસણી તો શિક્ષકો દ્વારા કરવામાં આવશે, તેનો રિપોર્ટ કરવામાં આવશે। પરંતુ દેવકી વણસોલ શાળામાં એક ગંભીર પ્રકારની બેદરકારી પણ અત્યારે જોઈ શકાય છે કે જે જગ્યાએ બાળકો પાણી પીતા હોય છે તે એંગલોની સ્થિતિ કયા પ્રકારની છે, બાળકોને વાગવાની પૂરી શક્યતાઓ પ્રથમ નજરે જ જોઈ શકાય છે। ખૂબ ગંભીર બેદરકારી કહી શકાય। શિક્ષણ વિભાગ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? બીજી તરફ જે કેબલ છે તે પણ ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યા છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે બાળકો માટે પાણીની વ્યવસ્થા તો કરવામાં આવી છે, પરંતુ યોગ્ય નળ અને જે પ્રકારની એંગલોની સ્થિતિ છે, બાળકોને જાનહાનિ થવાની પૂરી શક્યતા છે। પ્રિન્સિપલ સાહેબ સાથે આ બાબતે આપણે વાત કરીશું। સાહેબ, જે પ્રકારની આ બધું બેદરકારી છે, શું કહેશો? આ બાજુ આ બધી બેદરકારી છે, શું કહેશો? બેદરકારી તો નથી બેદરકારી, એટલે સામાન્ય વસ્તુ છે કે નુકસાનકારક। ઘરે આવવું હોય તો ચલાવો, તમે ના ચલાવો તો અહીંયા કેમ ચલાવો છો? બધા લગી રિપેરિંગ હજુ સાહેબ ચાર્જ લીધે મહિનો જ થયો છે। પણ સાહેબ, એટલે 30 દિવસ બરાબર છે, સાંભળો તો પગાર તો મળે ને તમને? સાંભળો તો ખરા, બધા લગીને ચાર્જ થયો, હજુ ગ્રાન્ટની ને બધાનું કશું બેંકનું વેરિફિકેશન ને તમારા દ્વારા આ બાબતે કોઈ રજૂઆતો થઈ કરી? ના, રજૂઆત નહીં, મારા જ કરાવવાનું છે, પણ બનતા હવે સાહેબ તમારે જ કરવાનું છે, તમે રજૂઆત નહીં કરી તો થશે ક્યારે? થશે સાહેબ, હજુ 15 દાડા એ થશે ને, ગ્રાન્ટો બાન્ટોનું પેલી એ થશે કે મારા જે ચાર્જમાં આવશે કે ખાતા બદલાશે એના પછી થશે। શિક્ષક દ્વારા ગોળ વાતો કરવામાં આવી રહ્યો છે। જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને શિક્ષણ કાર્ય તો બંધ છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી TV9ની ઉપર ખેડા જિલ્લાની જે પ્રાથમિક શાળાઓ બતાવવામાં આવી રહી છે, જેની અંદર શાળાના આચાર્યોની ગંભીર બેદરકારી એટલા માટે જોવા મળી રહી છે કે પ્રથમ નજરે જ બાળકોને જાનહાનિ થવાની જે શક્યતાઓ હોય છે તો પણ તે વસ્તુનું યોગ્ય રિપેરિંગ નથી થતું અને તેના જ કારણે ભવિષ્યમાં બાળકો તેનો ભોગ બની શકે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।